નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન વિશે ભણવા જઈ રહ્યા છીએ, જેમાં બીજો પાઠની આપણે ભણશું। તો બીજા પાઠનું નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર। બરાબર, તો આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે। સાથે આ ચેનલ પસંદ પડે તો જરૂર સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ પડે તો લાઇક, શેર અને કોમેન્ટ કરતા રહેજો। તો બીજા પાઠનું નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર। બરાબર, તો આદિમાનવ એટલે કે જે જૂના સમયના માણસો હતા ને આદિમાનવ કહેવાય છે। સ્થાયી એટલે એક જ જગ્યાએ કાયમી નિવાસ કરતા હોય, કાં તો એક જ જગ્યાએ કાયમી રહેતા હોય, અને સ્થાયી કહે છે જીવનની સફર। સફર એટલે યાત્રા। બરાબર, તો આદિમાનવ કઈ રીતે એક જગ્યાએ રહેતો થયો એની આ પાઠમાં વાત કરેલી છે। તો સરસ મજાનો પાઠ છે, આમાંથી ઘણા બધા પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે એવા છે। તો પહેલી જે સ્ટોરી આપેલી છે તમારા કામની નથી। તો જયવીર જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો અને એણે બસ, ટ્રેક, ઊંટલારી આ બધું જોયું અને એના પિતાજીને પૂછ્યું કે કાકા, આ બધું વાહન વ્યવહાર ક્યારથી ચાલુ થયો છે? અને કાકા કે ઊંટે એની પીઠ પર શું મૂક્યું છે? પછી આપણે જે રેલવે મુસાફરી કરીએ છીએ એ ક્યારથી ચાલે છે? આવા બધા પ્રશ્નો પૂછતા હતા। તો એના પિતાજી કહે છે 150 વર્ષથી ચાલે છે। મતલબ કે તમે બધા જાણો છો કે રેલવેની શરૂઆત ડેલહાઉસીના સમયમાં 1853માં થયેલી। બરાબર, તો 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થયેલી। સાથે આ બધા જ જે સાધનો છે એમાં બળદગાડા સૌથી જૂના છે। તો બળદગાડા જે જૂના છે એના અગાઉ પણ એક સમય હતો કે તે પહેલાં હજારો વર્ષના બળદગાડા જૂના છે ને એ પણ ઘણા વર્ષોના જૂના નથી। બરાબર, 200-250 વર્ષની આસપાસ હશે। તો તે પહેલાં તો જે રેલવે છે 150 વર્ષથી ચાલે છે। એના અગાઉનો એક સમય હતો કે એમાં બળદગાડા ખૂબ ચાલતા હતા। અત્યારે પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે। તો બળદગાડા સૌથી જૂના છે સાધનોમાં, પરિવહનમાં। પણ એના પહેલાંના 1000 વર્ષ, એના પહેલાંના હજારો વર્ષ હતા, એટલે કે 10,000, 11,000 વર્ષ, એનાથી વધારે વર્ષો એવો સમય હતો કે માનવી પાસે આવવા જવા માટે કોઈ સાધન નહોતું। અને એ જે એક સ્થળેથી બીજા સ્થળે જવું તો પગપાળે જતા હતા, એટલે કે ચાલીને જતા આવતા હતા। તો એ સમય પણ આ માણસોએ જોયો છે। હવે આ જે આદિમાનવ છે એમનું ભટકતું જીવન। બરાબર, તો આદિમાનવનું ભટકતું જીવન, ભટકતું એટલે રખડતું। બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત રખડ્યા કરે, ભટક્યા કરે, એને કહેવાય ભટકતું જીવન। તો આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો। બરાબર, તો આદિ એટલે જૂના, આદિ એટલે જૂના સમયના, અને માનવો એટલે માણસો, માનવો। બરાબર, તો કે જે ખૂબ જ જૂના સમયના માણસો છે એમને આદિમાનવ કહે છે। બરાબર, આ તમે યાદ રાખજો। તો આશરે 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા। તો 20 લાખ વર્ષ પહેલાંનો જે માણસ હતો એટલે કે એ આદિમાનવ તરીકે ઓળખાતો હતો। આદિમાનવ એટલે જૂનો માણસ। બરાબર, તો આ જે જૂનો માણસ હતો એ પોતાનું ભટકતું જીવન જીવતા હતા અને શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા હતા। તો શિકાર એટલે કે જે પ્રાણીઓ છે એમનો હરણ છે, સસલા છે, બધાનો શિકાર કરતો અને પોતાનો સમય પસાર કરતો હતો। અને બીજું એ કે એની પાસે અત્યારે તમારી જોડે જેમ ઘર છે એવું કોઈ ઘર બીજું હતું નહીં। બીજું એ કે વારંવાર ભટક્યા કરતા, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરફર કરતા હતા અને આ બધી જ યાત્રાઓ પગપાળા થતી હતી। બરાબર, તો જૂનો સમય એવો હતો 20 લાખ વર્ષ પહેલાંનો, તો કે આદિમાનવ ભટકતું જીવન જીવતો અને બીજું એ કે શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા હતા। હવે માનવીની આ અવસ્થાને હન્ટર અને ગેધર્સ કહે છે। તો હન્ટર એટલે શિકાર કરવો। બરાબર, આપણે હન્ટર એટલે શિકારી અને હન્ટર એટલે શિકાર કરનાર। બરાબર, તો હન્ટર એટલે શિકાર કરવો અને બીજું છે ગેધર, ગેધર એટલે એકઠું કરવું, ટૂંકમાં ભેગું કરવું। બરાબર, તો ટૂંકમાં ભેગું શું કરે? તો એને જે ખાવાની વસ્તુઓ છે એ એને જરૂર પડે તો, અને બીજા પથ્થરના હથિયારની જરૂર પડે તો જે માનવીની શરૂઆતની અવસ્થા હતી, તો આ અવસ્થામાં હન્ટર અને ગેધર્સ તરીકે શિકાર કરવો અને એકઠો કરવો, આ રીતે આદિમાનવ જીવન જીવતો હતો। તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ છે, માછલીઓ છે
અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા. તો અત્યારે તમે જે 64 ભોજન જે જમો છો એ જૂના સમયમાં અશક્ય હતું. એટલે કે માણસ જે આદિમાનવો હતા જંગલમાં જે પણ પ્રાણીઓ છે એટલે કે હરણ, સસલા છે, વાઘ છે, આ બધાનો શિકાર કરતા. સાથે માછલીઓ અને પક્ષીઓનો પણ શિકાર કરવામાં આવતો. સાથે કંદમૂળ એટલે કે જમીનમાંથી જે છોડ કે ઝાડના મૂળ મળે છે એ ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો. સાથે ફળ તો કે જે ઝાડ પરથી ફળો પડતા એ બધાને એકત્રિત કરી પોતાનો ખોરાક મેળવતો હતો. તો આ રીતે જૂના સમયમાં ખોરાક મેળવવામાં આવતો હતો. સાથે આ બધું ખોરાક મેળવવું અને ભટકતું જીવન જીવવું એકદમ બિલકુલ સરળ ન હતું. તો આજે ભટકતું જીવન ગાળતો અને ખોરાક મેળવવા માટે જે આદિમાનવ પ્રયત્ન કરતો એમાં ઘણી વખત એવું થતું કે જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા. વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓને આદિમાનવો પકડી પણ ન શકતા. એટલે કે એમને શિકાર મેળવવો પણ મુશ્કેલ હતો. સાથે આ જે આદિમાનવ હતો એ એક સ્થળે રહે તો ત્યાં શિકાર પૂરો થઈ જાય એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે, બીજેથી ત્રીજા સ્થળે એમ સતત ભટકતો રહેતો હતો. તો માનવીએ આ સમયે બીજું એ તકલીફ હતી કે કયા ફળ ખાવા અને કયા ફળ છોડી દેવા. એટલે કે ઘણા બધા ફળ એવા હતા કે જે ઝેરી હતા જેને ખાવાથી માણસ તાત્કાલિક મરી જતો હતો. એટલે કે માણસનું મૃત્યુ પણ થતું હતું. તો આ સમય હતો એ એકદમ કઠિન સમય હતો, બિલકુલ સરળ ન હતો. તો સરળ કેમ ન હતો એવું પૂછાય કારણ તો તમે આ બધા જ કારણો લખી શકો છો. તો કયા કે હુમલો પ્રાણીઓ કરતા. સાથે પ્રાણીઓ ઝડપથી ભાગી શકતા એટલે એમને પકડવા સરળ ન હતા એટલે શિકાર પણ ન થઈ શકતો. સાથે ત્રીજું એ કે ઘણી બધી વનસ્પતિઓ ઝેરી હતી તો એને ખાવાથી માણસનું મૃત્યુ પણ થઈ શકતું. સાથે હરણ છે, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા. એટલે કે આ એકદમ ગરીબડા બરાબર ને આક્રમણ પણ ન કરે એવા પ્રાણીઓ હતા. એટલે કે હરણ છે, ઘેટા છે, બકરા છે તો એમને સરળતાથી મારી શકાતા હતા. અને આદિમાનવ તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પાણી પણ આદિમાનવને ખાસ જરૂર હતી. તો પાણી જીવનની દરેકને જરૂરિયાત હોવાથી પાણી જ્યાં મળતું ત્યાં રહેતા હતા બરાબર. તો કે હરણ, ઘેટા, બકરા અને બીજા જે નાના પ્રાણીઓ છે એ અને બીજું જ્યાં પાણી મળે ત્યાં આદિમાનવ થોડા સમય માટે રહેતો હતો. તો જે શરૂઆતની અવસ્થા હતી 20 લાખ વર્ષ પહેલાંની એમાં માણસ બે રીતે કાર્ય કરતો હતો. એક તો શિકાર કરતો અને બીજું સતત ભટકતો રહેતો હતો બરાબર. હવે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો બરાબર. તો વસવાટ એટલે આદિમાનવ જ્યાં રહેતો હોય, જ્યાં નિવાસ કરતો હોય એ બધા વસવાટના સ્થળો કહે છે. તો આવા વસવાટના જે સ્થળો છે એમાં જે જૂના સમયના ઇતિહાસકારો છે, પુરાતત્વ શાસ્ત્રીઓ છે, નુર્વાંશ શાસ્ત્રીઓ છે, એમણે જૂના સમયના આવા સ્થળોને શોધી કાઢ્યા છે. તો આદિમાનવના વસવાટના અનેક સ્થળો મળી આવ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા હતા તેની પણ માહિતી મળી રહે છે. સાથે તેઓ પથ્થર, લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા એ પણ આપણને મળી આવે છે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ, નુર્વાંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. નુર્વાંશ શાસ્ત્રીઓ એટલે વસ્તી વિજ્ઞાન જાણનાર જે શાસ્ત્રીઓ છે એને નુર્વાંશ શાસ્ત્રીઓ કહે છે બરાબર. તો આમણે ઘણા બધા આદિમાનવના વસવાટના સ્થળો શોધી કાઢ્યા છે. એટલે કે જમીનમાં ખોદકામ કર્યું છે, કાં તો હરતા ફરતા પણ ક્યાંકથી મળી આવ્યા છે. તો આવા સ્થળો એમણે ઘણા બધા શોધ્યા છે જેના પુરાવા આપણને ઘણા બધા મળ્યા છે. એટલે કે પુરાવા રૂપે એમાંથી ઘણા બધા ઓજારો મળ્યા છે. તો આજે આદિમાનવો હતા શેના ઓજાર વાપરતા એવું પૂછાય ક્યાંય તો એક પથ્થરના, બીજા લાકડાના ઓજાર વાપરતા હતા, ત્રીજા હાડકાના ઓજાર વાપરતા હતા. હાડકું પણ ઓજાર તરીકે વાપરતા હતા, સાધન તરીકે બરાબર. હાડકામાંથી કુહાડી બનતી હોય તો કુહાડી, ખુરપી બનતી હોય તો ખુરપી. તો પથ્થર, લાકડું, હાડકું આ બધા જ માંથી ઓજારો બનાવવામાં આવતા હતા. સાથે શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી એટલે કે એ સમયમાં પથ્થરની ટેકનોલોજીના ખૂબ જ જાણકાર હતા અને એમાંથી ઘણા બધા ઓજારો, સાધનો બનાવતા હતા અને એની મદદથી શિકાર કરતા હતા. તો કે આ પથ્થરની બોલબાલા હતી એના માટે એ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. એટલે કે પથ્થરનો યુગ કહેવામાં આવે છે બરાબર. તો અત્યારે જેમ અલગ અલગ ટેકનોલોજી છે ઇન્ટરનેટની છે, પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાની છે, તો જૂનો સમય એક પથ્થરનો યુગ હતો બરાબર.
તો આ પથ્થર 1 નંબર ઉપર ચાલતો હતો. એના માટે એ સમય છે જે પથ્થરની ટેકનોલોજી સાથે આદિમાનવ ખૂબ જ જોડાયેલો હતો. એના લીધે પાષાણ યુગ તરીકે ઓળખાય છે. પાષાણ એટલે પથ્થર, બરાબર. તો આ તમે ચિત્રમાં જોઈ શકો છો, આ બધા હથિયાર છે. તો આ જે હથિયાર છે મોટાભાગના પથ્થરમાંથી બનેલા છે. સાથે આ જે હથિયાર છે પથ્થર, હાડકાં અને લાકડા 3 વસ્તુમાંથી બનાવવામાં આવતા. અને આના દ્વારા જે આદિમાનવ છે શિકાર કરતો ને એ રીતે પોતાનો ખોરાક મેળવતો હતો. સાથે આ હથિયારમાં તમે જોઈ શકો છો તો ઘણા બધા હથિયારો છે. તો આ જે ઉપર ચિત્રમાં તમે હથિયારો જુઓ છો, આ બધા દેખાય છે તમને, એ પથ્થરનો ઉપયોગ વનસ્પતિ કાપવા માટે કરતો. સાથે પ્રાણીઓને ચીરીને એનું ચામડું કાઢતો. સાથે વનસ્પતિ અને આ જે ચામડું છે એનો પહેરવા માટે પણ ઉપયોગ કરતો હતો. તો જૂના સમયના જે અત્યારે તમે કપડાં પહેરો છો સુતરાઉને બધા, તો એવા કપડાં નહોતા. તો એ સમયે માત્ર કપડાં જે પહેરવા હતા એક વનસ્પતિના મોટા મોટા પાંદડા હોય, છાલ હોય, પછી પ્રાણીઓને ચીરીને એની જે ચામડી હોય એ વસ્ત્ર તરીકે, કપડાં તરીકે ઉપયોગ કરતો હતો. એટલે કે એને ઢાંકીને એનું જે આદિમાનવનું શરીર હતું એને ઢાંકતો હતો. એ ખાસ કરીને ઢાંકવાનું કારણ ઠંડી, તાપને આ બધું, બરાબર. તો હવે આ ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો આપેલો છે. તો પાષાણ એટલે પથ્થરકાળનો જે સમય હતો, પાષાણકાલીન સમય. તો કે સૌથી જૂનામાં જૂનો સમય હતો માનવ વસાહતનો. માનવ વસાહત એટલે માનવના નિવાસનો, માનવના રહેઠાણનો, બરાબર. તો માણસ જ્યાં રહેતો હતો એ વસાહત કહેવાય, બરાબર. તો આ જે વસાહતનો અહીં નકશો આપેલો છે. તો પ્રાચીન ભારતના કેટલાક મહત્ત્વના પુરાતન સ્થળો તમે જોઈ શકો છો. તો આમાં તમે પાષાણકાલીનના 3 પ્રકાર છે, બરાબર. તો પૂરા પાષાણ છે એટલે કે સૌથી જૂનામાં જૂનો જે પાષાણ હતો એ પૂરા પાષાણ છે. પછી નવ પાષાણ છે એટલે કે નવો પથ્થર યુગ છે. ત્રીજો મહાપાષાણિક યુગ છે. તો એમાં મોટા મોટા પથ્થરોના સમસાનને આવું બધું બનાવવામાં આવતું હતું. તો એ મહાપાષાણિક યુગ છે. અને શરૂઆતના આરંભિક ગામ છે અને બીજું આધુનિક શહેર છે. તો પથ્થરના 3 યુગ છે, પૂરા પાષાણિક, નવપાષાણિક અને મહાપાષાણિક, બરાબર. તો નકશામાં કુલ 5 વસ્તુ આપેલી છે. સાથે આરંભિક ગામ છે અને આધુનિક શહેર છે. તો આ તમે જે જૂના શહેરો છે એ ખાસ જોઈ શકો છો. તો ભીમબેટકા જૂનામાં જૂનું છે. બીજું જૂનામાં જૂનું આ કુર્નૂલ છે એ તમે જોઈ શકો છો. તો બધા જ સ્થળો આદિમાનવના જૂનામાં જૂના પાષાણકાલીન વસવાટના સ્થળો છે. તો માણસ આ સ્થળો જૂના સમયમાં નિવાસ કરતો હતો. તો આ સ્થળોમાં એક તમે બુર્જ હોમ જોઈ શકો છો. તો આ જે બુર્જ હોમ સ્થળ છે એ અત્યારે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. તો પરીક્ષામાં તમારે પૂછાઈ શકે એમ છે. તો જે બુર્જ હોમ છે એ જમ્મુ કાશ્મીરમાં છે. બીજું આ મહેરગઢ તમે જોઈ શકો છો. તો આ મહેરગઢ છે એ અત્યારે પાકિસ્તાનમાં છે. પણ જૂના સમયમાં આ પાકિસ્તાન જેવું કંઈ હતું નહીં, એક જ ભારત હતું. એ આ મહેરગઢ જૂનામાં જૂનું, સૌથી ભારતનું જૂનામાં જૂનું ગામ હોય તો આ મહેરગઢ હતું, બરાબર. તો ભારતનું કેમ કહેવાય છે? તો ભારતમાં એ વખતે શરૂઆતના સમયમાં હતું એટલે, બરાબર. પાકિસ્તાન 1947થી છૂટું પડ્યું છે. એના પહેલાં પાકિસ્તાન જેવું કાંઈ અસ્તિત્વ હતું નહીં એટલે, બરાબર, દેશ તરીકે હતો નહીં, ભારત એક દેશ હતો. તો ભારતનું સૌથી જૂનામાં જૂનું ગામ આ મહેરગઢ તરીકે ઓળખાય છે. તો મહેરગઢ પાકિસ્તાનમાં આવેલું છે. આ બુર્જ હોમ યાદ રાખજો, એ બુર્જ હોમ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. તો એ પથ્થરના ઘર છે એક જાતના. સાથે તમે આ ચિરાંદ જોઈ શકો છો. તો આ જે ચિરાંદ છે એ ગંગા નદીના ઉપરના ભાગમાં એટલે કે બિહારમાં આવેલું છે. તો ચિરાંદ પણ જૂના સમયનું છે. સાથે તમે કોલડી હવા અને મહાગઢ આ બંને જોઈ શકો છો. તો કોલડી હવા અને મહાગઢ આ પૂછાઈ શકે છે. તો આ બંને ઉત્તર પ્રદેશમાં આવેલા છે. તમારા અહીં પ્રશ્ન એવો નીકળે કે આ સ્થળો ક્યાં આવેલા છે, બરાબર. પછી એવો પ્રશ્ન નીકળે કે આ કયા સમયના સ્થળો છે? તો પાષાણ સમયના, બરાબર. તો તમારે મહાગઢા ખાસ યાદ રાખવાનું છે. મહેરગઢ નથી, મહેરગઢ પાકિસ્તાનમાં આવેલું છે. આનું નામ છે મહાગઢા. તો મહાગઢા અને કોલડી હવા આ બંને ઉત્તર પ્રદેશમાં આવેલા છે. પછી દાઉજલી એન્ડિંગ પણ આવેલું છે એક, બરાબર. તો દાઉજલી એન્ડિંગ તમે જોઈ શકો છો, ત્રિપુરાની આસપાસ આવેલું છે. સાથે અહીં ભીમબેટકા આવેલું છે. તો ભીમબેટકા પણ મધ્યપ્રદેશમાં આવેલું છે. અને સૌથી જૂના સમયનું પૂરા પાષાણ યુગના ભીમબેટકા છે. હવે આ લાંગણજ તમે જોઈ શકો છો, ગુજરાતનું છે લાંગણજ. આ પાષાણકાલીન સ્થળ છે, આ પૂછાઈ શકે છે. તો લાંગણજ મહેસાણા જિલ્લામાં આવેલું છે.
સાથે આ ઇનામ ગામ પણ ખૂબ જ મહત્ત્વનું છે. તો ઇનામ ગામ તમે યાદ રાખજો. આ ઇનામ ગામ છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે. તો જૂના સમયમાં શહેરને ટક્કર આપે એવું આ ઇનામ ગામ હતું. પછી નીચે તમે કુરનોલની ગુફાઓ જોઈ શકો છો. તો મહેરગઢ છે. એની સાથે સાથે આ જે કુરનોલની ગુફાઓ છે, જૂનામાં જૂની ગુફાઓ છે. તો માણસો અહીં પોતાના પ્રાકૃતિક એટલે કે આ કુદરતી એના ઘર હતા ગુફાઓમાં. તો આ કુરનોલની ગુફાઓ આંધ્રપ્રદેશને તેલંગાણા જોડે આવેલી છે, તમે જોઈ શકો છો. સાથે બ્રહ્મગીરીના પહાડો પણ તમે જોઈ શકો છો, જ્યાંથી પછી નીચે પેમપલ્લી આવેલું છે, બરાબર. એ પણ ખૂબ જ મહત્ત્વનું પૂરા પાષાણિક સ્થળ હતું. તો તમે આ બધા સ્થળો જોઈને કહી શકો છો કે ઘણી બધી જગ્યાએ આદિમાનવ રહેતો હતો. તો ભારતમાં એવી ઘણી બધી જગ્યાઓ હતી જ્યાં આદિમાનવનો એટલે કે તો ભારતના નકશામાં તમે ઘણી બધી અઢળક જગ્યાઓ જોઈ શકો છો જ્યાં આદિમાનવ રહેતો હતો. પણ આ નકશામાં અમુક મર્યાદિત જગ્યાઓ આપેલી છે. આના સિવાય પણ એવા ઘણા બધા સ્થળો છે ભારતમાં જ્યાં આદિમાનવ વસવાટ કરતો હતો. તો એના પુરાવા પણ આપણને ઘણા બધા મળ્યા છે. તો પુરાવામાં એવી જગ્યાઓ મળી છે ને સાથે ઓજારો મળ્યા છે, બરાબર. આના આધારે આપણે સમજી શકીએ છીએ કે ત્યાં આદિમાનવ રહેતો હતો. જ્યાં સારા પ્રમાણમાં અને મોટા પ્રમાણમાં એટલે કે ઘણા જથ્થાબંધ પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું આદિવાસીઓને પસંદ હતું. એટલે કે જે આદિમાનવ હતા એ પથ્થર છે, લાકડા છે અને પાણી જ્યાંથી વધારે મળતું હોય ત્યાં આ આદિમાનવો એટલે કે જૂના સમયના જે માણસો હતા ત્યાં રહેતા હતા. તો એના માટે 3 વસ્તુ ખાસ યાદ રાખશો: પથ્થર હથિયાર તરીકે, લાકડા પણ હથિયાર તરીકે, પછી પાણી એમના પીવા માટે, બરાબર. સાથે વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા. તો પ્રાકૃતિક ગુફા એવી ગુફા છે કે એ કુદરતે બનાવેલી છે, એમાં માણસનો કોઈ હાથ નથી. તો આ જે પ્રાકૃતિક ગુફાઓ છે એને વસવાટ તરીકે ઉપયોગ કરતા હતા. તો વરસાદ અને જ્યારે અતિવૃષ્ટિ, ખૂબ જ વરસાદ પડે, જ્યારે જંગલી પ્રાણીઓ આક્રમણનો ભય હોય એટલે કે ખાસ કરીને રાત્રે, ત્યારે જે આદિમાનવો છે એ આ પ્રાકૃતિક ગુફામાં જતા રહેતા હતા અને ત્યાં આરામ કરતા હતા. તો આ જે પ્રાકૃતિક ગુફાઓ છે એટલે કે કુદરતની બનેલી ગુફાઓ છે, તો આ વસવાટ માટે જે ગુફાઓ છે મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળાઓમાં આવેલી છે. તો તમે વિંધ્ય પર્વતમાળાઓ જાણો છો, ગુજરાતની આસપાસ આવેલી છે અને રાજસ્થાન ને ગુજરાત વચ્ચે. તો વિંધ્ય પર્વતમાળાઓમાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે, એટલે કે એમના વસાહતના સ્થળો વસવાટના મળી આવ્યા છે. સાથે નર્મદા નદીની આસપાસના જે ઘણા બધા પ્રદેશો છે તો ત્યાં પણ આવા વસવાટની જગ્યાઓ મળી આવી છે. પછી મધ્યપ્રદેશનું જે ભીમબેટકા છે, આપણે અગાઉ નકશામાં તમને બતાવ્યું, ત્યાં પણ આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળો મળી આવ્યા છે. એટલે કે ત્યાં ઘણી બધી પ્રાકૃતિક ગુફાઓ આપણે જોઈ શકીએ છીએ. સાથે તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ એટલે કે ભીમબેટકાની ગુફામાં આદિમાનવે દોરેલા 500 ચિત્રો આપણે જોઈ શકીએ છીએ. તો એમાં કયા કયા ચિત્રો છે ખાસ યાદ રાખશું. તો પક્ષીઓના છે, પછી હરણ એટલે કે પ્રાણીઓના છે, પછી લાકડાના ભાલા છે, વૃક્ષો છે, માનવોના લગભગ 500 ચિત્રો આપણને મળી આવ્યા છે. આ જે ચિત્રો છે બધા જ પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે, એટલે કે કુદરતના રંગો. તો એમાં વનસ્પતિઓના આવા બધા રંગો છે. સાથે તમે આ ભીમબેટકાની ગુફા જોઈ શકો છો, આ મધ્યપ્રદેશમાં આવેલી છે. તો ગુફામાં અહીં તમને ખાલી ભાગ દેખાય છે. તો આ ગુફામાં માણસો જે આદિમાનવો હતા ત્યાં નિવાસ કરતા હતા. નિવાસ કરવાનું કારણ એ હતું કે પ્રાણીઓને વરસાદ જ્યારે એમને ડર લાગતો વરસાદ અને પ્રાણીઓથી, ત્યારે ત્યાં નિવાસ કરતા હતા. તો જૂના સમયના આદિમાનવમાં આપણે જોયું એક એમનું ભટકતું જીવન હતું, બીજું એ શિકાર કરીને જીવતા હતા, અને ત્રીજું પથ્થર, લાકડા અને હાડકાને એમના જોડે હથિયાર હતા, અને ચોથું એમાં ગુફામાં રહેવા માટે એમનું ઘર હતું. તો આ 4 વસ્તુ જૂના સમયમાં હતી. હવે ધીમે ધીમે આ જે આદિમાનવો હતા એ દરરોજ કંઈક નવી નવી એમને જીવન જરૂરિયાતોની વસ્તુઓ શોધતા રહેતા હતા. તો એમાં અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ, બરાબર. તો અગ્નિ એટલે આગ, બરાબર. તમે જેને અલગ અલગ નામે ઓળખો છો બધા પ્રદેશ પ્રમાણે. તો અગ્નિ એટલે આગ અને ચક્રનો ઉપયોગ અને શોધ, બરાબર. તો
દક્ષિણ ભારતમાં કુર્નૂલમાં મળી આવેલ તો આંધ્રપ્રદેશ અને તેલંગાણા નજીક જે કુર્નૂલની ગુફાઓ આવેલી છે. તો દક્ષિણ ભારતના કુર્નૂલમાં મળી આવેલ આદિમાનવોની ગુફાઓમાંથી રાખના અવશેષો મળ્યા છે. રાખના અવશેષો એટલા માટે મળ્યા છે કે ત્યાં કંઈક એમણે સળગાવ્યું છે, આગ લગાવી છે, એની રાખ જે પડી છે અત્યારે મળી આવે છે. અને આ કુર્નૂલની ગુફાઓમાં મળી આવી છે. તો મતલબ કે જૂના સમયમાં આદિમાનવો અગ્નિથી જાણકાર હતા. જે આ દર્શાવે છે કે આદિમાનવો અગ્નિને જાણતા હતા, અગ્નિથી પરિચિત હતા. તો આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવીએ અગ્નિનો ઉપયોગ કર્યો એવું મનાય છે. બરાબર. તો આ કુર્નૂલની ગુફાઓમાં જે રાખના અવશેષો મળ્યા છે એના આધારે આપણે કહી શકીએ કે આજથી 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરતો હતો. બરાબર. પરીક્ષામાં પૂછાય તો લખી શકો છો. ક્યાંથી પુરાવા રાખના મળ્યા છે એ પણ તમે લખી શકો છો. સાથે આ જે અગ્નિનો ઉપયોગ કાં તો અગ્નિની શોધથી એના લીધે આદિમાનવના જીવનમાં ખૂબ જ ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. આપણા જીવનમાં પણ આપણે અગ્નિથી આપણને ખૂબ જ ફાયદાઓ થાય છે. તેના લીધે અગ્નિના લીધે એક તો માંસ એ શેકીને ખાઈ શકતા હતા, તો એમનો ખોરાકનો જે સ્વાદ હતો એકદમ બદલાઈ ગયો. તો સ્વાદમાં એમને ખૂબ જ મોટો ફાયદો થયો. તો માંસને શેકીને ખાઈ શકતા હતા. બીજું, અગ્નિનો પ્રકાશ તરીકે પણ ઉપયોગ કરતા હતા, એટલે કે પ્રકાશ મળી રહે એના માટે અગ્નિનો ખૂબ જ ઉપયોગ કરતા હતા. સાથે તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા. તો વાઘ, સિંહ, આવા મોટા મોટા પ્રાણીઓ જ્યારે એમના સામે આક્રમણ કરવા આવતા ત્યારે એ અગ્નિના જે લાકડા સળગતા અગ્નિવાળા છે એમની સામે કરતા તો પ્રાણીઓ ભાગી જતા. બરાબર. તો શિકારથી બચવા માટે પણ અગ્નિનો ઉપયોગ કરતા હતા. તો અગ્નિથી કયા કયા ફાયદા થાય છે, અગ્નિનો ક્યાં ક્યાં ઉપયોગ થતો, તો આવું તમારે વિકલ્પ આવે, મોટો પ્રશ્ન આવે તો તમે લખી શકો છો. અને આજે પણ આપણે જોઈએ છીએ કે આપણા જીવનમાં અગ્નિ વિના જરાય ચાલતું નથી. તો આપણે ડગલે ને પગલે આગની જરૂરિયાત પડે છે. સાથે પ્રારંભિક જીવનમાં ચક્રની શોધે પણ ઘણી બધી ક્રાંતિઓ કરી છે. ચક્ર એટલે પૈડું. બરાબર. તો પૈડું છે વૃક્ષના જે થડ આવે છે ને જાડા લાકડા આવે છે એમાંથી આ પૈડા બને છે. અને આ પૈડું તમે અત્યારે જે સાધનો, રેલવે બધું જોઈ શકો છો. ગાડીઓ છે, સ્વિફ્ટ ગાડી છે, આ બધી જ ગાડી છે એ આ પૈડાની શોધના લીધે થયું છે. તો કે પૈડું ના હોત તો આવા સાધનો જે ધમધમાટ રસ્તા પર દોડે છે, દોડવા અશક્ય હતું. તો પૈડાની શોધના લીધે ઘણું બધું પરિવર્તન દુનિયામાં આવ્યું છે. પછી પૈડાના લીધે પાણી નીકળતા પંપ તમે કૂવામાંથી જોઈ શકો છો. મોટી મોટી રેલવે જોઈ શકો છો. વિમાન પૈડા ઉપરથી લેન્ડ કરે છે પણ જોઈ શકો છો. તો પૈડાની શોધથી ઘણા બધા પરિવર્તન દુનિયામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. હવે બદલાતું પર્યાવરણ. બરાબર. તો પૈડામાંથી ગાડા, ને ગાડામાંથી ગાડીઓ, ને ગાડીઓમાંથી રેલવે ગાડીઓ, ને એનામાંથી સ્વિફ્ટ, આવું બધું તમે પરિવર્તન જોઈ શકો છો. હવે બદલાતા પર્યાવરણની વાત કરીએ તો આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં વિશ્વભરના જે વાતાવરણ હતું એમાં મોટા પાયે બદલાવ આવ્યો. તો દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તો દુનિયામાં તાપમાન વધવાના લીધે વરસાદ પડ્યો છે. અને વરસાદ પડવાના લીધે ઘણી જગ્યાએ વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તેના પરિણામે ઘાસ ખાનારા હરણ છે, ઘેટા છે, બકરા છે, આ બધા તો ઘાસને જે ઘાસ ખાનારા જે પ્રાણીઓ છે બધા તૃણાહારી કહેવાય છે. બરાબર. તો આપણે તરણું કહીએ ને એના ઉપરથી આ બધાના નામ પડ્યું છે. તો તરણા ખાવાવાળા એટલે કે ઘાસના જે તંતુઓ, ઝીણા ઝીણા તરણા ખાય છે, બધા જ તૃણાહારી પ્રાણીઓ કહેવાય છે. તો આ પ્રાણીઓમાં ખાસ કરીને હરણ છે, ઘેટા બકરા છે, સસલા છે, આ બધાનો સમાવેશ થાય છે. અને આ 12,000 વર્ષ પહેલાં વાતાવરણ બદલાયું, તાપમાન વધ્યું, વરસાદ વધ્યો, એના લીધે વનસ્પતિ ઘાસના ખૂબ ક્ષેત્રો ઊભા થયા. એના લીધે હરણ, ઘેટા બકરા આવા ખૂબ વધ્યા. એનો લાભ આદિમાનવને ખૂબ મળ્યો. અને એના લીધે તેઓ આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા. તો કે આ પ્રાણીઓને શું શું ખાવું ગમે છે, ક્યાં ક્યાં રહે છે, એનો ખાસ અભ્યાસ કર્યો. અને આ રીતે એમનો અભ્યાસ કરતાં કરતાં આદિમાનવના જે મગજ હતું, મન હતું, એનો માનસિક વિકાસ પણ થયો. તો એમના બુદ્ધિનો વિકાસ પણ ઘણો બધો થયો. સાથે વાતાવરણમાં આવેલા પરિવર્તનના કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં છે, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવે. તો ઘઉં જેવા જે જવ આવે એ અને બીજા જે ધાન્ય છે એટલે કે બાજરીના બધું છે,
એનાથી એ જાણકારી મેળવતા થયા. સાથે પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા. તો પથ્થરથી ખોદીને બધા જે અનાજના દાણા છે, આ ઘઉં છે, જવ છે, બાજરી છે, આ બધું પાકતું તો એના દાણા એકત્રિત કરતા હતા. અને ધીમે ધીમે આ રીતે દાણા એકત્રિત કરતાં ખેતીની શરૂઆત થઈ. બરાબર, કૃષિ એટલે ખેતી. તો ખેતીની શરૂઆત આ રીતે થઈ. તો જે માણસ હતો પેલું ભટકતું જીવન ગાળતો હતો અને શિકાર કરતો હતો. ધીમે ધીમે પથ્થરોનો હથિયારોની શોધ કરી, પછી અગ્નિ ચક્રની શોધ કરી, અને ધીમે ધીમે તાપમાન 12,000 વર્ષ પહેલાં બદલાયું. તો એના લીધે કૃષિ એટલે કે ખેતીની પણ શરૂઆત થઈ. અને આ ખેતીની શરૂઆત સાથે લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા. તો એ સમયે અત્યારે જે લોખંડના આવું બધું છે હથિયાર ન હતા. તો આ ધાન્ય ઉગાડવા માટે, ખેતરો ખોદવા માટે એટલે કે વાવણી કરવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો. સાથે નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા. તો નદીના જે નદીઓ આવેલી છે તે બહોળું અઢળક પાણી હોય. તો પાણીનો લાભ લેવા માટે ત્યાં નદીના કિનારે એટલે કે નદીથી થોડે દૂર ધાન્ય ઉગાડતા હતા. ધીમે ધીમે આ રીતે કૃષિની શરૂઆત થઈ. અને તો આ રીતે ખેતીની શરૂઆત થવાની સાથે માણસે જ્યાં જે ધાન્ય ઉગતો હોય તેની આસપાસ ગારા, પછી માટી, ઘાસના મકાનમાં રહેવાનું શરૂ કર્યું. તો જ્યાં ખેતી થતી તો ખેતીને ઉત્પાદન કરવા માટે, પાકને લેવા માટે એના રાહ જોવી પડે છે. તો એમ માણસ ત્યાં ધીમે ધીમે રોકાવા માંડ્યો. ને આ રીતે ત્યાં રોકાવાના લીધે માણસે ગારો છે, તો જે કાદવ કહેવાય છે, પછી માટી છે, ઘાસના મકાનમાં રહેવાનું ચાલુ કર્યું. અને આ રીતે એના ભટકતા જીવનનો જે હતો એ અંત આવ્યો. તો શાના લીધે અંત આવ્યો? તો ખેતીના લીધે. બરાબર. તો ખેતી કઈ રીતે ચાલુ થઈ એ તમારે પૂછાઈ શકે છે. તો વાતાવરણ બદલાયું અને એના લીધે આ માણસ જે હતો એણે પથ્થરના હથિયારોને લીધે જમીને ખેડી, વાવી અને નદી કિનારે રહેતો થયો. તો નદીના પાણીનો ઉપયોગ કરીને ખેતીની શરૂઆત થઈ. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો. ખેતી સાથે સાથે ગારા, માટી અને ઘાસના મકાનોની પણ શરૂઆત થઈ. એટલે કે ખેતી સાથે રહેઠાણની શરૂઆત થઈ. અને ભટકતું જીવન હતું એની જગ્યાએ સ્થાયી જીવનની શરૂઆત તમે જોઈ શકો છો. અને તેમના જે સ્થાયી જીવન હતું કે એટલે એક જગ્યાએ એમણે રહેવાનું જે ચાલુ કરેલું, તો વારંવાર જગ્યાએ એક, બીજી, ત્રીજી એમ જગ્યા બદલતા હતા. એ બંધ થઈ ગયું. એ શાના લીધે બંધ થયું? તો કે ખેતીના લીધે બંધ થયું. અને ખેતીના લીધે બંધ થવાના લીધે એમણે સ્થાયી જીવનની શરૂઆત કરી. અને અસ્થાયી એટલે કે એક જગ્યાએ રહેવાનું ચાલુ કર્યું. એમાં એમનો પ્રથમ સાથીદાર એટલે કે સૌ પ્રથમ મિત્ર કોઈ હોય તો એમાં કૂતરો હતો. બરાબર. તો અત્યારે તમે ઘણા ઘરોમાં જે કૂતરો જોઈ શકો છો એ આદિમાનવોનો સૌ પ્રથમ સાથીદાર કે મિત્ર હતો. તો બીજા માણસો સિવાયના બીજા પ્રાણી કોઈ મિત્ર બન્યું તો સૌ પ્રથમ આ કૂતરો બન્યો હતો. તો પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર. તે સિવાય કૂતરા સિવાય ઘેટા, બકરા છે, ગાય, ભેંસ છે, ભૂંડ છે, આવા પશુઓ વિશે પણ એવો જે આદિમાનવો હતા એ જાણતા હતા. ધીમે ધીમે તેમણે તેમની સાથે સમાયોજન શરૂ કર્યું. એટલે કે એમના જોડે હળવા મળવાનું ચાલુ કર્યું. અને આવા સમાયોજન સાથે, હળવા મળવા સાથે એમની જોડે રહેતા થયા. એમના રીતભાત ઓળખતા થયા. સાથે આવા પાલતુ પશુઓને તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. તો આવા જે ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ છે, કૂતરા છે, એમને જે જંગલના હિંસક પ્રાણીઓ છે એટલે કે વાઘ, સિંહ, ચિત્તો, દીપડો છે, આ બધાથી બચાવતા હતા. આ પ્રાણીઓનું ખાસ નાના નાના પ્રાણીઓનું રક્ષણ કરતા હતા. તો આમના લીધે ખેતીની સાથે સાથે પશુપાલન પણ ચાલુ થયું. બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો. તો ખેતી સાથે પશુપાલન ચાલુ થયું. અને આપણને હજુ એ ખબર પડી નથી કે આ પશુઓમાંથી જે ગાય, ભેંસ દૂધ આપે છે એ દૂધનો ઉપયોગ ક્યારથી આદિમાનવે ચાલુ કર્યો હજુ આપણને ખબર પડી નથી. એટલે કે હજુ એના ઉપર શોધખોળ થઈ રહી છે. તો તમે આ રીતે જોઈ શકો છો કે આદિમાનવ શિકારીને ભટકતા જીવનમાંથી ધીમે ધીમે પથ્થરના હથિયારો એને મળતા એણે નદી કિનારે રહેવા લાગ્યો. અને નદી કિનારે ધીમે ધીમે વનસ્પતિ અને બીજ એકઠા કર્યા. અને એકઠા કરીને નદી કિનારે જે પાણી હતું ત્યાં એ બીજ વાવી દીધા પથ્થરોના હથિયારના ઉપયોગથી. અને ખેતી ચાલુ થઈ.
ખેતીને પકવવા માટે તે ઘણા સમય માટે રહેવું પડતું. ત્યારે જે બીજ છે એ પાકતા, એના લીધે ત્યાં રહેતા શીખ્યો અને રહેતા શીખ્યો ત્યાં માટીના ઘરના બધા ઘર બનાવ્યા અને ઘર બનાવવા સાથે સાથે ધીમે ધીમે ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ છે આવા પ્રાણીઓ સાથે હળતો મળતો થયો, એમને ઓળખતો થયો અને આ રીતે પશુપાલનની શરૂઆત પણ તમે જોઈ શકો છો. હવે સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોષક વિશે આપણે જોઈએ તો કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો. તો પરીક્ષામાં વિકલ્પ તરીકે પૂછાઈ શકે છે કે એવા કયા 2 પરિબળો હતા જેણે આદિમાનવનું જે ભટકતું જીવન હતું એ ભટકવાનું બંધ કર્યું આદિમાનવે અને સ્થાયી એટલે કે એક જગ્યાએ રહેવાનું ચાલુ કર્યું. તો એક તો કૃષિ એટલે કે ખેતી અને બીજું છે પશુપાલન. તો કૃષિ અને પશુપાલન 2 તમારે યાદ રાખવાના છે. તો કૃષિના લીધે એમને જે ખાવાની જરૂરિયાતો હતી એ અનાજ છે, ધાન્ય છે, કઠોળ છે, બધું એક જ જગ્યાએથી મળી રહેતું, એટલે કે શિકાર કરવાની એવું કોઈ જરૂર નથી, ભટકવાની કોઈ જરૂર નથી. બીજું પશુપાલનના લીધે આ જે ખોરાક હતો એમાં ખૂબ વધારો થયો અને કામમાં પણ સરળતા રહી. તો આ કૃષિ માટે સ્થળોને છોડીને દૂર જઈ શકાતું નથી કારણ કે પાકને ઉગતા ઘણો સમય થાય છે અને આ માટે પાણીની પણ જરૂર પડે છે અને સાથે પાક તૈયાર થાય ત્યારે એના અનાજના છોડને કાપીને તેમાંથી આપણે પાકને, અનાજને અલગ કાઢવું પડે છે. તો આ રીતે માનવમાં સ્થાયી જીવનની શરૂઆતથી તમારે પૂછાઈ શકે છે, બરાબર, કે સ્થાયી જીવનની શરૂઆત કઈ રીતે થઈ. સ્થાયી એટલે કે કાયમી નિવાસ, તો કે ખેતીના લીધે, બરાબર. સાથે અનાજનો સંગ્રહ કરવા માટે હવે મબલખ ઉત્પાદન થવા માંડ્યું ઘણું બધું. તો અનાજનો સંગ્રહ કરવા માટે તેમણે માટીના માટલાને ઘડા બનાવ્યા. તો માટલા અને ઘડામાં એ આ અનાજ સંગ્રહતા હતા. સાથે હવે ભટકતા જીવનનો અંત આવતા એમણે ખોરાક છે, પોશાક છે અને રહેઠાણમાં પણ એમના પરિવર્તન આવ્યું. તો ભટકતો જીવન શિકારી જીવન બંધ થયું, એના લીધે વિચારવાનો ઘણો બધો સમય મળ્યો છે. પછી ખોરાક છે, પોશાક છે, પોશાક એટલે કપડાં, બરાબર, અને રહેઠાણ, રહેઠાણ એટલે એમને રહેવા માટેનું જે ઘર હોય. આ ત્રણેયમાં ખૂબ બદલાવ આવ્યો. સાથે તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી છે, સાથે વસાહતની આસપાસના જે ફળો છે આ બધા જ ખાતા શીખ્યા. તો ખાવામાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું. તો હવે જે ખાવાની ટેવો હતી એમાં ખૂબ વધારો થયો, એટલે કે ઘઉં ખાવા મળે, જવ મળે, પશુઓનું માંસ મળે, માછલી મળે અને ફળ મળે, બરાબર. તો વસાહતની નજીક એ જ્યાં નિવાસ કરતો હતો ત્યાં નજીક જે ઝાડ ઊભા હતા એના ફળા વાપરતા હતા ખાવામાં. સાથે ગારા, માટી ને ઘાસના મકાનમાં પણ રહેતો હતો અને ત્યાં રહીને એટલે કે એક જગ્યાએ રહીને સ્થાયી જીવનના લીધે ખેતી કરતા શીખ્યો. એના ખોરાકમાં ખૂબ સુધાર થયો અને ફળ પણ ખાવા મળતા હતા. હવે ખેતીના ઓજારો એ ખાસ કરીને પથ્થરમાંથી બનાવતો, બરાબર, પથ્થર સિવાય હાડકાં અને લાકડામાંથી પણ બનાવતો. તો ખેતીના ઓજારો મોટા ભાગના પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા. જેમ ખુરપી, તમે નીંદણિયું જે ઘાસ કાઢવા માટે, નીંદણ કાઢવા માટે વાપરો છો ને ખુરપી કહેવાય. તો એ ખુરપી કરતાં, અત્યારની ખુરપી કરતાં એ વધારે મોટી છે. તો ખુરપી છે, પછી છીણી છે અને દાતરડાં છે, બરાબર. આ પથ્થરમાંથી આવા 3 જાતના હથિયાર બનાવતો. એના સિવાય પણ ઘણા બધા હથિયારો બનાવતો. સાથે આ નીચે ઘણી બધી જગ્યાઓ આપેલી છે જેમાં આ અનાજ છે, રહેઠાણ છે, ઓજારો છે અને પ્રાણીઓના અવશેષો તમે આપણને ઇતિહાસકારો, નૂરવંશ શાસ્ત્રીઓ અને પુરાતત્વ શાસ્ત્રીઓ શોધી કાઢ્યા છે અને ત્યાંથી આ બધા ઘણા બધા ઓજારો છે, રહેઠાણ છે, પ્રાણીઓના અવશેષો છે અને અનાજ મળી આવ્યા છે. તો આવા સ્થળો તમારે ખાસ યાદ રાખવાના છે. એમાં ઘઉં, જવ, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો મહેરગઢ પાકિસ્તાનમાંથી મળ્યા છે. તો મહેરગઢ છે એ જૂનામાં જૂનું સ્થળ છે. ત્યાંથી આ ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો મહેરગઢ પાકિસ્તાનમાંથી મળ્યા છે. પછી ચોખા અને પ્રાણીઓના હાડકાં કોલડી હવામાંથી મળ્યા છે. તો કોલડી હવા ઉત્તર પ્રદેશમાં આવેલું છે. બધે એકની એક વસ્તુ મળે છે, એટલે કે આમાં અમુક નમૂના પૂરતી વસ્તુ આપેલી છે, બરાબર. હજુ ઇતિહાસ એવી વસ્તુ છે કે આમાં વારંવાર બદલાવ થતો રહે છે, બરાબર. તો ચોખા, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો મહાગઢામાંથી મળ્યા છે. તો મહાગઢા જે છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો મહેરગઢ અને મહાગઢામાં ભૂલ ના થાય, ખાસ યાદ રાખજો. તો મહેરગઢ આપણા દેશમાં નથી, અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. સાથે માનવ વસાહત અને ગેંડો. તો ગેંડો જે હાથી જેવો દેખાય છે. તો માનવ વસાહતને આ ગેંડો છે એ આપણા લાંગણજ એટલે કે મહેસાણા જિલ્લાનું જે લાંગણજ આવેલું છે ગુજરાતમાં, આ લાંગણજમાંથી મળ્યા છે. આ તમે ખાસ યાદ રાખજો. તો કે માનવ વસાહત એટલે કે માનવ જેવા
નિવાસ કરતો તો એવા ઘણા બધા ઘરો મળી આવ્યા છે, એટલે કે માનવ વસાહત મળી છે. અને બીજું ગેંડો, આ બંને લાંગણજ ગુજરાતમાંથી મળી આવ્યા છે. તો આ લાંગણજ મહેસાણામાં આવેલું છે, યાદ રાખજો. સાથે ઘઉં છે, પછી મસૂરની દાળ છે, કૂતરા છે, ખાડાવાળા મકાન છે. આ બધું બુરજોમ અને ગુરુફકાલમાંથી મળ્યું છે. તો બુરજોમ અને આ ગુરુફકાલ છે એ તમે ખાસ જમ્મુ કાશ્મીરમાં આવેલા છે, એ યાદ રાખજો. તો બુરજોમ અને ગુરુફકાલ ક્યાં આવેલા છે? તો કે જમ્મુ કાશ્મીરમાં આવેલા છે. તો જમ્મુ કાશ્મીર સિવાય ભેંસ બળદને ઓજારો છે, ચિરાંદ, બિહાર રાજ્યના જે ચિરાંદ છે એમાંથી ભેંસ બળદનો ઓજારો મળી આવે છે. સાથે તમે મહેરગઢની જૂની વસાહતો જોઈ શકો છો. તો આ રીતે માણસે ઘર બનાવતા. સાથે પુરાતત્વ શાસ્ત્રીઓ શોધેલા સ્થળોમાં બુરજોમ અને ગુરુફકાલ, તો બંને કાશ્મીરમાં આવેલા છે. પછી ત્રીજું ઉરંગી છે, મહેરગઢ છે, તો મહેરગઢ પાકિસ્તાનમાં છે. લાંગણજ તો ગુજરાતમાં છે. ભીમબેટકા મધ્યપ્રદેશમાં આવેલું છે. તો આ બધા સ્થળો જો વિકલ્પ તરીકે પૂછાઈ શકે છે કે અત્યારે શોધ કરતા માનવ વસાહતના સ્થળો કઈ કઈ જગ્યાએથી મળ્યા છે? તો કે બુરજોમ છે, ગુરુફકાલ છે, ઉરંગી, મહેરગઢ, લાંગણજ, ભીમબેટકામાંથી મળ્યા છે. સાથે તેમના પશુપાલનની માહિતી પણ આપણને મળે છે. તો મહેરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે. બીજું ઇનામ ગાંવ જે મહારાષ્ટ્રમાં આવેલું છે. તો આ સ્થળોથી તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ આપણને મળી રહે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય પણ ઉગાડતા હતા, એ પણ આપણને ખબર પડે છે. તો આ જે સ્થળો છે એનું ખોદકામ કરીએ, બરાબર. તો ખોદકામ કરતાં જમીનમાંથી જૂના સમયના સ્થળો મળી આવે છે. એમાં ઘણા બધા ઓજારો મળે છે, અનાજ મળે છે, આવી વસાહતો મળે છે. સાથે મહેરગઢને ઇનામ ગામ છે, ત્યાંથી ઘણા બધા તીક્ષ્ણ ઓજારો પણ મળી આવ્યા છે. એટલે કે ત્યાં આ બધા ઓજારો છે ખેતીમાં વપરાતા છે એવું કહી શકાય છે. ખૂબ જ તમારા માટે સાથે ખૂબ જ મહત્વનું છે કે પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય, બરાબર. અત્યારે પાકિસ્તાનમાં છે, પણ જૂના સમયમાં એ પાકિસ્તાન પણ ભારતમાં હતું. એટલે કે જે મહેરગઢ છે એ ભારતમાં ગણાય. તો પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. પરીક્ષામાં પૂછાઈ શકે છે. સાથે લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત પણ કરેલી એ તમે જોઈ શકો છો. તો આ બધું મહેરગઢમાં. તો મહેરગઢ એક જૂનું ગામ છે, ત્યાં માનવ વસાહત મળી છે. ત્યાં ઘઉં અને જવની ખેતી પણ થતી એવું દેખાય છે. ત્યાં ઘેટા બકરા લોકો પાળતા હતા તેવું પણ પુરાવા મળી આવે છે. પછી ખેતી પણ ત્યાં થતી, અનાજનો સંગ્રહ પણ ત્યાં થતો. અહીંથી પ્રાણીઓના હાડકાં પણ ઘણા બધા મળી આવે છે. અને તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા હતા. તો મહેરગઢમાં જે ઘર છે કેવા આકારના છે? તો લંબચોરસ, બરાબર. તો લંબચોરસ આકાર તમને ખબર છે, બરાબર. આ જે લીટી છે આ લંબચોરસ છે. તો આવા ઘરોમાં રહેતા હતા. આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવે છે. તો આ જે કોઠાર છે મોટાભાગે માટીના બનતા હતા, બરાબર. તો આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવા માટે નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે. કોઠાર એટલે જેમાં બાજરી, ઘઉં આવું બધું મૂકી શકાય એવું જે કબાટ જેવું હોય એને કોઠાર કહેવાય છે. સાથે મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. એટલે કે જમીનમાં દાટી દેવામાં આવતા હતા, બરાબર. તો એને દાટી દેવું કરતાં વિશેષ એના માટે દફનાવતા હતા એવો શબ્દ વાપરો તો બહુ સારું રહેશે. તો મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ જે મરણ પામે એને માન સન્માનથી દફનાવતા હતા. તો ક્યાં આગળ દફનાવતા હતા? તો કે મહેરગઢમાં. હવે આવા પુરાવા બધા બુરજોમને બીજી ઘણી જગ્યાએથી મળ્યા છે, બરાબર. તો આવું પરીક્ષામાં પૂછવાનો ઓછા ચાન્સ છે, પણ કદાચ ક્યાંય પૂછે જાય તો મહેરગઢ યાદ રાખજો. અહીંથી આવા ઘણા બધા પુરાવાઓ મળ્યા છે. એક જગ્યાએ તો મનુષ્ય સાથે બકરીને દફનાવેલી પણ જોવા મળે છે. તો આના આધારે આપણે કહી શકીએ કે તેઓ મૃત્યુ પછીના જીવનની પણ એક કલ્પના અને માન્યતા એમનામાં હશે કે માણસના મરી ગયા પછી પણ એક જીવન હશે. એના માટે આ બકરીને દાટી છે, દફનાવી છે એવું માનવામાં આવે છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું એક સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો ઘણા બધા મળેલા છે. એટલે કે જે બાળકો મરી ગયા એમના મૃતદેહોના અવશેષો ઘણા બધા જૂના મળ્યા છે. તો અવશેષોમાં હાડકાં છે ને આવું બધું મળે, બરાબર. પગના હાડકાં હોય, માથાની ખોપરીઓ હોય, એ બધા અવશેષો ગણાય. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા, બરાબર. તો આ બધે જ તમે બાજરી, જવ જોઈ શકો છો, ઘઉં પણ જોઈ શકો છો. તો આ બધા જે વિષય વસ્તુ છે એનો અભ્યાસ આપણે કરી લીધો છે. પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. તો આદિમાનવનું જીવન કેવું હતું? તો બધા તમે જવાબ જાણતા હશો કે આદિમાનવનું જે જીવન હતું
એકદમ ભટકતું જીવન હતું, બરાબર. પછી બીજો પ્રશ્ન છે, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતા, બરાબર. ના પાડી છે કયા સાધન ન વાપરતા, તો હાડકાના હથિયાર છે, પથ્થરના હથિયાર છે, લાકડાના બધાએ વાપરતા, પણ બંદૂકો એ વખતમાં જરાય હતી નહીં, તો એ જવાબ આવશે. પછી ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે, તો આ પણ આપણે ચર્ચા કરી દીધી છે, મધ્યપ્રદેશમાં. ગુજરાતમાં લાંઘણજ આવેલું છે, બિહારમાં ચિરાંદ આવેલું છે, ઉત્તર પ્રદેશમાં કોલડી હવા આવેલું છે, અને મહાગઢ બંને આવેલા છે. તો સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી, બરાબર. તો સ્થાયી જીવનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ ન હતી કરી, તો તમે કૃષિ હતી, પશુપાલન પણ હતું, અનાજ સંગ્રહ પણ હતું, પણ ઉદ્યોગો હતા નહીં, તો જવાબ આવશે ડી, બરાબર. તો બાકીના પ્રશ્નો છે, સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ, તો તમે જોઈ શકો છો પાકવાળું અને પાણી માટે, બરાબર, એ જોઈ શકો છો. સાથે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું, તો પ્રકાશ મેળવતો થયો, ખોરાક પકવીને શેકીને ખાતો થયો, અને શિકાર, પ્રાણીઓ એમના ઉપર કોઈ શિકાર કરે તો એ પ્રાણીઓને ડરાવવા પણ એનો ઉપયોગ કરતો હતો. તો આદિમાનવ કેવા પાક ઉગાડતા હતા, તો ઘઉં છે, જવ છે, બાજરી છે. આદિમાનવ કેવા પશુઓ પાળતા હતા, ઘેટા, બકરા, કૂતરા. સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓને પાળવાનું શરૂ કર્યું, એકદમ ખોટી વાત છે. હિંસક પ્રાણીઓને વાઘ, સિંહને પાળે તો એમને પ્રાણીઓ જ એમનો શિકાર કરી દે, તો ખોટું છે. પછી બીજું છે, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો, એકદમ સાચું છે. ભીમબેટકામાં આદિમાનવ સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે, તો એમાં ચર્ચા હરણની કરેલી છે, પણ સિંહ અને વાઘના પણ હોઈ શકે છે, તમારે જોઈ લેવું, બરાબર. આનો જવાબ શું આવે છે. ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગોથી ચિત્ર દોરેલા છે, સાચી વાત છે. પ્રાકૃતિક એટલે કુદરતી રંગો. આપ સૌનો આભાર, થેન્ક યુ. ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, થેન્ક યુ.